ચાલો ખેડૂત મિત્રો, જૂની એક કહેવત છે, આ બધાએ સાંભળી જ છે, મોર ખાય ઢોર ખાય ચોર ખાય વધે તો ખેડૂતના છોકરા ખાય. એટલે ધૂમ ધકતા આવા ઉનાળાની અંદર 42 ડિગ્રીથી 45 ડિગ્રી તાપમાનની અંદર એ ખેડ કરે, છેડાપાળા ચોખા કરે, વાવેતરની પૂર્વ તૈયારી કરે, ખાતર ભરે, વરસાદ આવે એની રાહ જુએ, વરસતા વરસાદની અંદર ગારા કીચડમાં વાવેતર કરે, પછી માવજત કરે, નિંદામણ મોંઘી દવા છાંટે. એ જ દરમિયાન મોર ખાય ઢોર ખાય રોજડા અને ભૂંડ ખાય. પછી માલ ખડામાં જાય, વેચવા જાય, અમુક હરામખોર પણ ખાય અને બજાર ભાવ જે આવે તે મળે. કોઈ વસ્તુની પડતર તો નક્કી છે જ નહીં. દરેક વસ્તુની પડતર હોય છે ને વેપારી એની કિંમત નક્કી કરે, જ્યારે અહીં તો ખેડૂતની કિંમત કોઈ બીજા નક્કી કરે. આવી પરિસ્થિતિમાં ખેડૂતે બહાર નીકળવું હોય તો પોતે જાગૃત બનવું પડશે અને અવનવા વાવેતર કરવા પડશે. ઉપરાંત પોતાના રેવન્યુ રેકર્ડને પણ ચોખ્ખા રાખવા પડશે. આવી વિગત જાણવી હોય તો યુટ્યુબમાં જઈને રમણીકભાઈ કોટડિયા લખો એટલે ખેડૂતના હિતાર્થે ઘણી બધી જાણકારી મળશે.